અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. તો આ તરફ જામનગરમાં ગણેશ ભક્તની અનોખી ભક્તિ જોવા મળી છે. દિલીપ ધ્રુવ ગણેશજીના એક એવા ભક્ત છે કે જેમને ગણેશજીની અનોખી પ્રતિમાઓનું અનોખું કલેક્શન કર્યું છે. તેઓએ છેલ્લા 40 વર્ષમાં અલગ અલગ જગ્યાએ વિવિધ શહેરોમાંથી આશરે 4000થી વધુ ગણેશજીના વિવિધ સ્વરૂપાકાર અને વસ્તુઓ એકઠી કરી છે. 800 જેટલી મૂર્તિ, 1500 ગણેશજીના ફોટા, 250 વુડન ફ્રેમ સહિતની અનેક વસ્તુઓમાં ગણેશજીની કૃતિ જોવા મળે છે. ગણેશજીના વિવિધ સ્વરૂપ એક સાથે અને સાથે જ વિસ્તૃત માહિતી લેવા દૂર દૂરથી લોકો આવે છે. અનોખું કલેક્શન પણ લોકો નિહાળે છે. અહીંયા ઘણો ખરા એ લોકોએ 4000 જેટલા ગણપતિનું કલેક્શન કરેલું છે. વુડન ઉપર બી છે, એ સિવાય કાચમાં, બ્રાસમાં, કોપરમાં, બધામાં લગભગ અલગ અલગ જાતનું ઘણું ખરું કલેક્શન ભેગું કરેલું છે. અને આપણે બાળકોને લઈને આવીએ તો એને બી ખૂબ મજા આવે છે. ઇવન અમારા રિલેટિવ્સ બી એમ કહે છે કે અમારે અહીંયા જોવા આવું છે. અમારા ફ્રેન્ડ સર્કલ, યોગા ગ્રુપવાળા, એ બધાને લઈને હું અહીંયા આવેલી છું અને લગભગ બધાના પાછા બી ફોન આવે કે અમે જોવા આવશું. દિલીપ ધ્રુવે પોતાના ઘરમાં જ ગણેશજીની મૂર્તિનું કલેક્શન કર્યું. ખાસ વાત એ છે કે અલગ અલગ પ્રકારની 2000થી વધુ શ્રીજીની પ્રતિમાઓનું કલેક્શન એક જ જગ્યાએ જોવા મળે છે, જે માટે વર્ષોનો સમય લાગ્યો છે અને લાખો રૂપિયાનો ખર્ચ પણ થયો છે. ગણેશપતિનું જેટલું આકર્ષક છે ને કે ઓટોમેટિક એમ જ થઈ ગયું કે આ ગણેશનું આપણે સ્વરૂપમાં વૈવિધ્યસભર ફોટાઓ ભેગા કરીએ. 2-3 ફોટા કરતાં પછી તો 99નો રોગ લાગુ પડી ગયો અને જ્યારે મારી પાસે 99 ગણપતિ થઈ ગયા પછી તો એક જ ધ્યેય રહ્યો જીવનમાં કે ગણેશ કલેક્શન ચાલુ કરી દઈએ. અને આજે એના ફળ સ્વરૂપે મારી પાસે સુંદર મજાની ગણેશ ગેલેરી છે કે જે આપ જોઈ રહ્યા છો. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH